જય સ્વામિનારાયણ। મખાનાની ગુલ્ફી બનાવવા માટે આ 1 લીટર ફૂલ ફેટ દૂધ છે। હવે એને આપણે ગેસ ઉપર ઉકાળશું। આવી રીતના પહેલાં આમાં 1 થી 1.5 ચમચી જેટલું પાણી એડ કરી અને પછી દૂધ નાખવું। આ દૂધ ઉકાળવા મૂક્યું છે। હવે આ દૂધ 1 લીટર છે તો જ્યાં સુધી 1.5 લીટર ન થાય ત્યાં સુધી આ દૂધને ઉકાળવા દેવું। હવે પહેલાં આ 1 કપ જે આવો બ્લુ કલરનો કપ છે એ મોટો 1 કપ મખાના લીધા છે, એને પહેલાં રોસ્ટ કરી લેશું। મખાના લો ફ્લેમ ઉપર આને રોસ્ટ કરવાના છે, લાલ ન થઈ જાય એવા શેક વ્હાઈટ જ રાખવાના છે। આ રોસ્ટ કરી એને છે ને આપણે મિક્સરમાં ભૂકો કરવો હોય જેથી કરીને સરસ થાય, આવી રીતના આમ એવા શેકવાના। આ દૂધ લીટરમાંથી 1.5 લીટર જેટલું થઈ ગયું છે। હવે આને દૂધનો ગેસ બંધ કરી અને નીચે ઉતારી લેશું। હવે ગુલ્ફીમાં નાખવા માટેનું કેરેમલ બનાવશું। આ રેગ્યુલર જે આપણી સ્પૂન હોય એ 2 સ્પૂન જેટલી ખાંડ લઈ અને એનું કેરેમલ બનાવશું। આ સેજ બ્રાઉન થાય ત્યાં સુધી એને કરવાનું, પછી એમાં 2 ચમચી જેટલું પાણી એડ કરવાનું। આ કેરેમલનું અંદર જે આપણે પાણી એડ કર્યું છે એ બળી જાય ત્યાં સુધી એની થિકનેસ આવે એટલું કરવાનું। આ હજી પાણી જેવું છે, આને સહેજવાર ધીમા ગેસે થવા દેશું। આની જે થિકનેસ છે એ થોડીક થીક રહેવી જોઈએ। આવું ઠીક થાય ત્યાં સુધી એને કરવું, પછી બંધ કરી દેવું। ઠરે પછી પણ થોડુંક ઠીક થાય। હવે પહેલાં આપણે આ કેરેમલ છે એ દૂધમાં એડ કરી દઈશું। હવે આ ચોથા નંબરનો કપ છે ખાંડ, એ આપણે અહીંયા જ્યાં સુધી આ દેખાય છે લાઈન ત્યાં સુધીનો 1/4 કપ જેટલો લીધો છે, એ ખાંડ એડ કરી દઈશું। આ ચોથા નંબરનો કપ છે એ દૂધ લીધું છે। હવે આમાં 2 ચમચી મિલ્ક પાવડર અને આપણે જે મખાના લીધા હતા એને આવી રીતના ક્રશ કરી નાખ્યા છે અને આટલો ભૂકો થયો છે એકદમ। એને પણ આપણે બેયને દૂધમાં મિક્સ કરી દઈશું અને પછી નાખશું। આ રેગ્યુલર ચમચી છે એ જ મેં સ્પૂન લીધી છે, 2 ચમચી। આની અંદર એક પણ લમ્સ ન રહે એ રીતના એડ કરી અને એને હવે આ મખાનાનો પાવડર છે એ એડ કરી દેશું।
અને આવી રીતના ઝેરણીથી ઝેરી નાખશું તો બધા લમ્સ છે એ મિક્સ થઈ જશે. કેરેમલથી ગુલ્ફીમાં કલર સરસ આવે છે અને મખાના છે એ બધાની હેલ્થ માટે ઘણા સારા હોય છે. અને આ મખાના નાખ્યા પછી ઉકળવા માંડે ત્યાં સુધી દૂધને ગરમ કરવું, પછી ગેસને બંધ કરી દેવો. ઠંડુ થાય પછી આને ગુલ્ફીના મોલ્ડમાં ભરવું. હવે આમાં ફ્લેવર માટે થઈને 2 એલચી વાટી અને એમાં એડ કરી દેવાની. આને ઠરે ત્યાં સુધી આમને આમ રાખવાનું. રૂમ ટેમ્પરેચર આવે પછી ગુલ્ફીના મોલ્ડમાં ભરી અને ફ્રીઝરમાં બ્લેન્ડર મારી અને પછી ગુલ્ફીના મોલ્ડમાં ભરી અને ફ્રીઝરમાં સેટ કરવા મૂકું. હવે આ ગુલ્ફીનું દૂધ એકદમ રૂમ ટેમ્પરેચરે આવી ગયું છે. હવે એમાં બ્લેન્ડર મારી અને ગુલ્ફીના મોલ્ડમાં ભરશું. આવી રીતના બધા ગુલ્ફીના મોલ્ડ ભરાઈ ગયા છે. હવે આવી રીતના સિલ્વર ફોઇલ હવે આમાં આવી રીતના નાઈફ વડે થોડા થોડા કાણા પાડી દેવાના. ને આવી ગુલ્ફીની સ્ટીક છે એ આ ગુલ્ફી 10 કલાક ફ્રીઝરમાં રાખ્યા પછી રેડી થઈ ગઈ છે. હવે એને અનમોલ્ડ કરી જોઈએ. જો ફ્રીઝર ફાસ્ટ હોય તો થઈ જાય, નહીતર થોડીક 2-3 કલાક વધારે લાગે છે. આવી રીતના કાઢી અને પાણીમાં ડીપ કરી દેવાનું. તો આ ગુલ્ફી રેડી થઈ ગઈ છે. એને અનમોલ્ડ પણ કરી લીધી છે. આ મખાનાની ગુલ્ફી બધા માટે હેલ્ધી